ભરૂચ જિલ્લામાં ગ્રાહક તકરારની નિવારણનો મહત્વનો ચુકાદો સામે આવ્યો. સહારા ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરેલ રૂપિયા 5 લાખ પરત ન મળતા હોવાના કારણે ગ્રાહક સુરક્ષામાં પહોંચતા મહત્વનો ચુકાદો અપાયો હતો. ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારના ધર્મશાળાના સંત શ્રી સદગુરુ સાંઈરામ ગુરુજીએ સહારા ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરેલ રૂપિયા પરત મેળવવા માટે ગ્રાહક સુરક્ષાના ડાઘ ખખડાવ્યા હતા અને 3 મહિનામાં જ ગ્રાહક સુરક્ષાએ મહત્વનો ચુકાદો આપી સહારા ઇન્ડિયાએ ગ્રાહકને 7% વ્યાજ સાથે રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો છે. ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ ધર્મશાળાના તેમજ મિની શિરડી તીર્થધામના સંત શ્રી સહારા ઇન્ડિયામાં ઝનોર ગામના એક એજન્ટ તેમની લોભામણી લાલચ આપી સહારા ઇન્ડિયામાં રૂપિયાનું ઇન્વેસ્ટ કરાવ્યું હતું. 5 લાખ રૂપિયાની મૂળ રકમ થતી હતી, પરત ન મળતા સંતશ્રીએ ન્યાયની આશયે ગ્રાહક સુરક્ષાની કોર્ટમાં કેસ દાખલ કરતા કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપી 7% વ્યાજ સાથે રકમ ચૂકવવા આદેશ આપ્યો છે. ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ મિની શિરડી તીર્થધામ ધર્મશાળાના સંત શ્રી સદગુરુ સાંઈરામ ગુરુજીનાઓને સહારા ઇન્ડિયામાં રૂપિયા ઇન્વેસ્ટ કરવા માટે જનોર ગામના એક એજન્ટે તેઓના વિવિધ લોભામણી લાલચ આપી 5 લાખના 10 લાખ થશે તેવી લાલચે સહારા ઇન્ડિયામાં 5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું. જોકે સહારા ઇન્ડિયા તરફથી રૂપિયા પરત મળશે તેવી આશાએ સંત શ્રી સદગુરુ સાંઈરામ રાહ જોતા રહ્યા, પરંતુ અંતે મૂળ રકમ પરત ન મળતા સંત પણ લાલધૂમ થયા હતા અને તાબડતોબ ભરૂચના જાણીતા ધારાશાસ્ત્રી મહેન્દ્ર કંસારા સમક્ષ પહોંચ્યા હતા અને કહ્યું હતું કે મારા 5 લાખ રૂપિયા સહારા ઇન્ડિયામાં અટવાયેલા છે. એજન્ટોથી માંડી તમામ લોકો હાથ ઊંચા કરી રહ્યા છે, જેના પગલે સમગ્ર મામલો ભરૂચની ગ્રાહક તકરાર નિવારણ કમિશનર સમક્ષ પહોંચ્યો હતો અને 3 મહિનાની સુનાવણી બાદ આખરે સંત શ્રી સદગુરુ સાંઈરામ ગુરુજીની તરફેણમાં ચુકાદો આવ્યો હતો, જેમાં સહારા ઇન્ડિયાએ 5 લાખ રૂપિયા 7% વ્યાજ સાથે ચૂકવવા અને અરજદારને માનસિક ત્રાસના વળતર પેટે 2000 તથા ફરિયાદ ખર્ચના 2000 ચૂકવવાનો હુકમ કર્યો છે. સહારા ઇન્ડિયામાં જે લોકોના રૂપિયા મળતા ન હોય તેઓએ પણ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવી જોઈએ તેવી અપીલો પણ ધારાશાસ્ત્રી મહેન્દ્ર કંસારાએ વ્યક્ત કરી હતી. ભરૂચ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન ખાતે ધર્મશાળાના સંત શ્રી સદગુરુ સાંઈરામ ગુરુજીએ 2012ની સાલમાં સહારા ક્યુ શોપમાં રૂપિયા 5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું અને કંપની તરફથી તેમને લોભામણાની વચન આપેલા કે ભાઈ અમુક વર્ષ પછી અમુક રૂપિયા થશે, 11,30,000 થશે, ત્યાર પછી 20 લાખ રૂપિયા થશે, એવી વિવિધ લલચામણી ઓફર આપેલી, જેના કારણે તેઓએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું. ત્યાર પછી છેલ્લા ઘણા વખતથી આ સહારાને ત્યાં ઓફિસમાં અનેકવાર ધક્કા ખાવા છતાં તેઓને તેમની જમા રકમ તથા તે રકમ ઉપરાંત જે મળવાપાત્ર રકમ જેની લેખિતમાં એમને વચન આપેલું સહારા ક્યુ શોપ તરફથી એવું કોઈ રકમ એમને પ્રાપ્ત થઈ નહોતી. છેવટે તેઓએ ડિસેમ્બર 2023માં ભરૂચ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અમારા મારફતે એક અરજી ગ્રાહક સુરક્ષા ધારા 2019ની કલમ 35 મુજબની અરજી દાખલ કરેલી અને એ અરજી દાખલ કર્યા પછી સામાવાળા સહારા ઇન્ડિયાના લોકલ ઓફિસના શ્રી યાદવ હાજર થયા હતા અને એઓએ વિવિધ ટેકનિકલ તકરારો લીધી હતી, પરંતુ નામદાર કમિશને તમામ તકરારો એમની ફગાવી દઈ જમા રકમ 5 લાખ તથા મળવાપાત્ર એઝ પર કોન્ટ્રાક્ટ એમની જે રકમ હોય તે અરજીની તારીખથી વાર્ષિક 7%ના વ્યાજ સહિત ચૂકવવાનો આદેશ તારીખ 14/12/24ના રોજ આપેલો છે અને તદુપરાંત અરજીના ખર્ચના તથા પડેલ અગવડ અને હાડમારીના પણ વળતર રૂપે રકમ આપવાનો હુકમ કર્યો છે. સહારામાં રોકાણ કરનારા અનેક લોકો નાની નાની રકમવાળા બિચારા અનેક ધક્કા ખાય છે અને એ લોકોને મુશ્કેલી થાય છે. ત્યારે આ સંત શ્રી સદગુરુ સાંઈરામ ગુરુજી ધર્મશાળાવાળાએ જે રીતે કેસ કર્યો એ રીતે જો કેસ કરવામાં આવે તો એ મુજબ પોતાના જે નાણાં જે જમા મૂક્યા છે એ પરત મેળવવા માટેનો એક માર્ગ મોકળો થયો એમ કહીએ તો ખોટું નથી. સર, માની લો કે અત્યારે તો આ કોઈ કંપનીવાળા છે નહીં, તો ફરિયાદ કરે તો એમને કઈ રીતે વધારે ફાયદો થઈ શકે કે પૈસા? એક વસ્તુ છે કે એમનું જે લેણું છે અત્યારે જે સરકારશ્રી યોજના જાહેર કરી છે એ મુજબ 10,000 રૂપિયાનું ઓનલાઈન પોર્ટલમાં એમને ક્લેમ મૂકવાનો છે અને એ જે છે તે તો સરકારનો ખૂબ સ્તુત્ય પ્રયાસ છે. પણ સાથે સાથે આ પણ કે સરકાર તો કરે છે પણ આપણે આપણા નાણાં વસૂલ લેવા માટે આપણા ઘર આંગણે જ્યાં ન્યાય મળે છે એ ન્યાય મેળવવા માટે પણ દરેકે પોતાની રીતે સક્રિય રહેવું જોઈએ કે જેથી કરીને એમનો પણ પ્રાયોરિટીમાં આગળ નંબર રહે કે ભાઈ અમારી પાસે તો અદાલતનો હુકમ છે, તેથી તેઓને પ્રાયોરિટી મળે એવું અમારું અંગત મંતવ્ય છે.